સત્યનારાયણ કથા અધ્યાય 3 સાધુરાજ નારદે સભાને સંબોધિત કરતા કહ્યું, પ્રિયજનોએ, આજે હું તમારું ધ્યાન એક બીજી રસપ્રદ કથામાં દોરવા માંગુ છું. એકવાર એક વિદ્વાન અને ધર્મપ્રાયણ રાજા ઉલ્કામુખ ભગવાન સત્યનારાયણજીના ભક્ત હતા. તેઓ દરરોજ મંદિરમાં પ્રાર્થના કરતા અને બ્રાહ્મણોને દાન આપતા. તેમની પત્ની ધર્મપ્રાયણ અને સુંદર સ્ત્રી પ્રાર્થનામાં તેમનું સાથ આપતી. એક દિવસ જ્યારે રાજા અને રાણી મધુશાલા નદીના કિનારે પ્રાર્થના કરતા હતા, ત્યારે એક ધનિક વેપારી ત્યાંથી પસાર થયો. વેપારીએ રાજાને પૂછ્યું, હે રાજન, તમારી આ ઊંડી ભક્તિનું કારણ શું છે? રાજાએ જવાબ આપ્યો, હે વેપારી, હું ભગવાન સત્યનારાયણજીની પ્રાર્થના કરી રહ્યો છું અને પુત્રની પ્રાપ્તિ માટે યાચના કરી રહ્યો છું. આવટે નિસંતાન વેપારીએ રાજાથી વ્રત અને પૂજાની વિધિ જાણવા માંગી. રાજાએ પૂજાની વિધિઓ જણાવી અને વેપારીએ વ્રત કરવાનું નક્કી કર્યું. ઘરે જઈ તે પોતાની પત્ની લીલાવતીને કહે છે, અમે આ વ્રત તે સમયે કરીશું જ્યારે ભગવાન અમને સંતાન આપશે. ભગવાનની કૃપાથી ટૂંક સમયમાં લીલાવતીને ગર્ભ રહ્યા અને તેમને સુંદર પુત્રી થઈ, જેમનું નામ કલાવતી રાખવામાં આવ્યું. સમય પસાર થતાં લીલાવતીએ પતિને વચન યાદ અપાવ્યું, પરંતુ વેપારીએ વ્રત કલાવતીના લગ્ન સમયે કરવા માટે કહ્યું. પછી તે વેપાર યાત્રા પર નીકળી ગયા. કલાવતી ભવ્ય અને સુંદર યુવતી તરીકે ઉછરી. જ્યારે લગ્નનો સમય આવ્યો તો વ્યવસ્થિત બધી વિધિઓ સાથે લગ્ન કરાયા. પરંતુ વેપારીએ ભગવાન સત્યનારાયણજીની પૂજા ભૂલાવી. તેમણે આપેલી પ્રતિજ્ઞા ના પાળતા ભગવાન રિસાયા અને તેમને પાઠ શીખવવાનો નિર્ણય કર્યો. ટૂંક સમયમાં વેપારી અને તેમના જમાઈને રાજા ચંદ્રકેતુના રાજ્યમાં ધોકાદાખલમાં ફસાવાયા. ચોરો તેમનું માલ તેઓના નિવાસસ્થાન પર મૂકીને ભાગી ગયા અને વેપારીને કારાવાસમાં મોકલવામાં આવ્યા. આ દરમિયાન વેપારીના ઘરે ચોરો તેમની બાકી સંપત્તિ પણ લૂંટી ગયા. લીલાવતી અને કલાવતી તિરાડમાં જીવવા મજબૂર થયા. એક દિવસ કલાવતી બ્રાહ્મણના ઘરે પહોંચે છે, જ્યાં સત્યનારાયણજીની પૂજા ચાલતી હતી. તેણે પ્રાર્થના સાંભળી, પ્રસાદ લીધો અને ઘરે વિલંબથી પહોંચી. એ પછી લીલાવતી અને કલાવતી ભક્તિપૂર્વક વ્રત કરે છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન સત્યનારાયણજી રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં પ્રગટ થાય છે અને વચનભંગ માટે માફી આપવા કહે છે. રાજાએ વહેલી સવારે વેપારીને મુક્ત કરી તેની સંપત્તિ પાછી આપી. અંતે વેપારી શાંતિથી ઘરે પાછા જાય છે. આ કથાના અંતે સર્વે બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય.